ટીઓનો વિડીયોમાં આવવાનો શોર્ટ છે તે મોટું સંતાડવા મળી તો જો આજે ચેર છે તેને રજા છે તો એ દોડવા મળી હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો તમે બધા મજામાં જ છો ને મજામાં જ રહેવાનું. તો જો આપણે આવી ગયેલા હતા ઘરે. આપણા ફોનમાં 2-3 દિવસથી સારસી નતું નહીં, બ્લોગ ઉતાર્યો નતો, ટપામાંથી ઘરે આવ્યા. તો જો આપણે ઘરે આવી ગયા છીએ ને આપણે ઓઈલો બધે ને મોટું બધું ધોઈને જોવું તો ચા પીવાની તૈયારી કરી છે. તો હવે આપણે આજે છે ખીર. તો ઠેર સુધી વિડીયોમાં બનાવી રહેજો. બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ. તો ઠેર સુધી વિડીયોમાં બધા બનાવી રહેજો. આ બધા ચા ને એવું બનાવે છે, અમે ચા પીવાના છે. આજે અમારે મીતુબેન છે, આજે અમારે તરીબેન ની છે. તો ચા બની ગઈ, હવે બધા રાંધવા મળ્યા. જો આપણે ચા પીને બે ગયા છે. આ જો અમારી બેન છે, અત્યાર સુધી વિડીયોમાં આવતી નહીં હતી. ટીઓનો વિડીયોમાં આવવાનો શોર્ટ છે તે મોટું સંતાડવા મળી. તો જો આજે ચેર છે તેને રજા છે તો એ દોડવા મળી. જો અમારે ટબી બેન જોઈ, જો અમારે સોની બેન ને હવે તો ઘરે હતી ને બધા મોજમાં છે. આમ જવા આજે અમારા હમણાં પતંગ ચગાવવાની છે એમ કે જો પૂરી તાર પતંગ ચગાવવાની જવાનું છે. જો અમારા ભાઈ આવે છે, જો હવે હેલો આવે છે. તો હમણાં આપણે દાવા માટે જવાના છે પતંગ ચગાવવા. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. છોકરા જો બધા પ્રવાસમાં જલા હતા. તો આમાં રુચિબેન ની પ્રવાસમાં જિંદગી હલાવે. જો બધા પ્રવાસમાં જલા હતા. હા, રોશન જલી હતી તો રોશનબેન અમારે નહોતા જલા. તું જલી હતી નહોતી ને મીતુ? જો અમારે કાકી છે ને હવે ટોપામાં બધા આવીને ભાઈ જો અહીંયા નોખો બધા રાંધવાનું. જો કાકી અમારા ઘરમાં રાંધવા મળ્યા અને રોટલી બનાવવા માંડી, શાક પાણી મેળ દીધું ગરમ. જો પ્રસાદી છે બધા ઓલા પ્રવાસમાંથી આવેલા હતી. તો હમણાં મારા કાકી પતંગ ચગાવવા લાવવાના છે. પતંગ ચગાવવા બધા જવાના છે. તો જો અત્યારે તો બધા ઘર જ ભર્યા એટલા. તમે બધા જ્યાં દો વાળે ને એવું જ થાય બધું ડબલ બાટી વાળવા મળી. વિડીયો શરૂ કર્યો ને જો આપણે નાવાનું નથી. જુઓ તો આપણે કપડાં બદલાવાના છે. તો આપણે જો આવા કપડાં છે તે કપડાં પહેરી લઈએ. હા, આપણે કપડાં કાઢી લીધા છે પહેરવા. તો આપણે પહેરી લઈએ, કપડાં બદલાઈ લઈએ, પછી જાય દાવમાંથી પતંગ ચગાવવા. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. તો આ બધા જો હવે રાંધવાનું બધું કરે છે. તો આ છે અમારું ઘર. જો અહીંયા મારો મોબાઈલ સાથીને એવું પડ્યું હોય. જો અમારો આપણે મારા પપ્પુભાઈનો ફોટો છે. તો જો આપણે કપડાં બદલાવીને થઈ ગયા રેડી. તો જો આપણે કપડાં લીધેલા છે, કપડાં પહેરીને થઈ ગયા રેડી. તો જો અમારી બેન કેવાની છે બ્લોગ માં લ્યો. તો જો શું છે? હા, તો અમારી બેન એમ કે પતંગ લૂંટવા લાવવાનું છે એમ. તો જો બધા હવે પતંગ ચગાવવા લાવું. હમણાં માટું બાટું મોડાઈ લાગીએ પછી જઈએ આપણે. તો જો અમે દાવા માટે પતંગ ચગાવવા આવી જશે. તો અહીંયા ચગાવે છે. જો અમારા ધોળીભાઈ ફેરકો બગડેલા ચગાવી છીએ. તો અહીંયા ટૂતળા કાઢે છે દોરામાંથી. તો જો પતંગ ચગે છે આમાં. જો ઘણી બધી પતંગો ચગે. જો બધી બાજુ ચગે છે. તો જો પતંગ ચગાવવા ધાબામાંથી જો બધા આવી રીતે ચગાવે છે. તો આપણાના ડીજેની પેટીઓ માટે કોપીરાઇટ આવી જાય એ માટે જુઓ તો આપણે ખાલી રેકોર્ડિંગ કરેલું છે. તો તમે ઠેર સુધી વિડીયોમાં જોજો. જો તો આવી રીતે બધા ભેગા થઈને પતંગ ચગાવે. તો જો આ બધા ઘરે બેઠા છે. તો આ બધા પતંગ ચગાવે. તો આ ફેરકો છે આપણો. તો અમારા કાકી બધા બેઠા. જો અમારા લાલુ કાકા આવી જશે એમ. જો લાલુ કાકા અમારે ખેર કરી. આ જો અમારા ટવીબેન ને આ જો અમારા માં જોડામાં. જો અમારા કાળીબેન. તો જો અમે બધા જઈએ પતંગ ચગાવવા. જો અમારા બા જો કંઈક કરે છે. આ જો અમારી માં નાવા જાય છે. જો અમારા મીતુબેને પહેરી લીધું મોરું. તો હવે આપણે જઈએ કંઈક પતંગ ચગાવવા. જો અમારી બેન દોરાના બટકા કરે છે. જો એને પતંગ ચગાવે છે. જો હાથે બાંધેલી પટ્ટી. જો અમારા આ બેન ની બધા પતંગ ચગાવતા તો જો આપણે ઓલા ધાબામાં જઈએ. આપણે દીધું જો અમારા બેન ચગાવવા લાવવાના હે.
પતંગ ચગાવે છે. આપણે તો જો પતંગ ચગાવે થાકી જાય. અમારા બેન તો હમણાં બંબુડો ઉડાડે. બંબુડો ઉડાડી દો. અહીંયા બધા બેઠા બધા બંબુડો ઉડાડે. આપણે જો પતંગ ચગાવે છે. આ બધા ચગાવે છે. તો તમે જોવો છટું જુઓ તો ઠેઠ સુધી ઉડાડે. બધા પતંગ ચગાવીએ છીએ. ઓલા દાવમાં ટેપ વાગે છે. તો બીજા દાવમાં વિડીયો ઉતારવા આવી ગયો. તો અમારા બેન જો કેવો ને દાંત કાઢે તો પતંગ કપાઈ જાય એટલે આવજો છું. આમ જોવા બધા ચગાવે છે. ઓલા દાવમાં બહુ ટ્રાફિક હતી ને એટલે એ માટે અમે જોવા આવ્યા. અહીંયા અમારી બેટીઓને બધા ચગાવે છે. અહીંયા બધા ચગે જો ધાબામાંથી બધા પતંગ ચગાવે છે. હું જો અહીંયા હેઠી આવીને ખાટલે આવીને ઘડી હોઈ ગયો. હું તો હવે તાકી ગયેલો હતો તે હોઈ ગયો જો તો આપણે જો તો આ તમને ટાચમાં આપણે જોઈશી. જો ટાચમાં તમને બતાવું તો જો હવે આ છોકરા બધા પતંગો ચગાવવા મળ્યા. તો જો અમે થાકી ગયેલા હતા પતંગ ચગાવવાની ધાબામાંથી ધાબામાં અહીંયા જો ખાટલે ખાટલે હોઈ ગયા હતા. જો તો અમારા કાનો જો અમારા કાનો આ પતંગ ચગાવે. ગુબ્બારા ને એવું જો આડું આવે. આમાં જો રોશનબેન ને બધે પતંગ ચગાવે છે. ઉજ્જવલા પણ પેટીઓ વગાડે છે. તો વિડીયો બનાવી દેજો. વિડીયો જોતા જ રહેજો ઠેઠ સુધી વિડીયોમાં. તો જો ઉત્તરાયણ પૂરી થઈ ગઈ. તો ઓલા પણ બધા સાબે પતંગ ચગાવે. તો જો હવે આપણે ઉતારવાની તૈયારીમાં કરવા મળ્યા. તો જો આ બધા દોરી વીટી લીધી છે. તો બધા ઉતારી લીધી. જો અત્યારે પતંગ ઉતારે છે. અમારા મહિલો હમણાં ભંભુડો વગાડે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવતા વિડીયોમાં આપણે પાછા મળીશું. તો જવો હવે આવી ઉત્તરાયણ પછી આવતા વર્ષ